એમેઝોન કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બીજા વ્યક્તિનો જીએસટી નંબર તથા પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરી ઓનલાઈન છેતરપિંડી કરતા ઈસમોને પકડી પાડતી અડાજણ પોલીસ। મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી કે ડિવિઝન સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા છેતરપિંડી તથા સાયબર ક્રાઇમના અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના કરેલ હોય જે સંબંધે અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ગોજિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીએ ભટ્ટનાઓએ અડાજણ પોલીસ સ્ટેશન તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની ગુનો નોંધાયેલ જે ગુના સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને સુપરવિઝન કરી ગુનાના આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરી હતી, જે અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એન. ભરવાડનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો તથા સાયબર ક્રાઇમની પોલીસ ટીમને સાથે રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીઓ 1 અમિતભાઈ નરસિંહભાઈ જીવાણી, 2 હેતકુમાર અમૃતભાઈ ચૌહાણ, 3 અશ્વિનભાઈ વિનુભાઈ આંબલિયાને પકડી પાડ્યા હતા, જેઓની પૂછપરછ કરતા તેઓએ ગુનાના ફરિયાદી શ્રીની જાણ બહાર અને તેમની સંમતિ વગર જીએસટી નંબર તથા પાન કાર્ડ નંબર તથા ફરિયાદી શ્રીની ઓનલાઈન કર્મશ્રી ભવંતી ક્રિએશનનો એમેઝોન કંપનીમાં ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઉપયોગ કરી આરોપીઓએ પોતાના આર્થિક લાભ સારો તે કર્મમાં સાહેદના ઋગ્વેદી નામથી છત્રીનું વેચાણ કરી છેતરપિંડી કરેલ હોય અને આરોપીઓને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।